છેલ્લા ઘણા દિવસોથી વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી માટેના જે રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો હતો તેનો હવે વિધિવત રીતે અંત આવી ચૂક્યો છે. સસ્પેન્સ તમામ છે તે ખુલી ચૂક્યા છે ને કોંગ્રેસે દિયોદર તાલુકા પંચાયત કબજે કરી છે ને કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં હર્ષ અને ઉલ્લાસનો હાલ સમય જોવા મળ્યો છે. બનાવની વાત કરીએ તો 25 તારીખે દિયોદર તાલુકા પંચાયત માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈને ચૂંટણી થવાની હતી. સ્વાભાવિક છે કે અહીંયા કોંગ્રેસની બહુમતી હતી, પરંતુ ચૂંટણી પંચના અધિકારી દ્વારા આ મામલે કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો આગળ ધરીને સભાખંડમાંથી તેઓ બહાર નીકળ્યા. આ દરમિયાન કોંગ્રેસના કેટલાક નેતાઓ અને કાર્યકરો વિફર્યા. બબાલ થઈને આ ઘટનામાં કોંગ્રેસના નેતાઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાયો. ત્યારબાદ બીજા દિવસે ચૂંટણી પંચના જે અધિકારી છે તેમની તબિયત નાદુરસ્ત થઈને આવી રીતે સમય ખેંચાતો ગયો, તારીખો પર તારીખ પડતી ગઈ ને અંતે આજે ચૂંટણી માટેની તારીખ છે તે ચૂંટણી પંચના અધિકારી દ્વારા આપવામાં આવી હતી ને જેને લઈને ચૂંટણી થઈ ને તાલુકા પંચાયતમાં કોંગ્રેસના જીતેલા સભ્યોની સંખ્યા વધારે હોવાથી આ તાલુકા પંચાયત છે તે કોંગ્રેસના ફાળે ગઈ છે ને આ સમગ્ર બાબતને લઈને હવે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેઓ લખી રહ્યા છે, દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય જનતાનો વિશ્વાસ અને કાર્યકરની મહેનતનો વિજય છે. ભાજપના અનેક દબાણ અને હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા વચ્ચે અંતે સત્ય બહુમતીથી જીત થઈ છે. દિયોદરની જનતાએ કોંગ્રેસ પર મૂકેલો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. આ વિજય માટે તમામ ચૂંટાયેલા સભ્યો, કોંગ્રેસના કાર્યકરો અને દિયોદરની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જનતાનો વિશ્વાસ, કોંગ્રેસનો વિકાસ. આ પ્રકારનું સ્લોગન તેમના દ્વારા બોલવામાં આવ્યું છે ને જે પરિસ્થિતિ નિર્માણ પામી હતી ને અંતે હવે કોંગ્રેસે ત્યાં બાજી સંભાળી લીધી છે, બાજી મારી લીધી છે. તેના કારણે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓમાં પણ અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ જીતને લોકો વધાવી પણ રહ્યા છે.